જો તમે જોઈ શકો છો અમારું ઘાસ કેટલું મોટું થઈ ગયું છે। જરૂર ખેડૂતવાળો ભાઈઓ બહેનોને તમે જોતા રહેજો। અમારો એન્ડ સુધી વિડીયો જોતા રહેજો। લાઈક શેર ફોલો કરજો મિત્રો। જરૂર તમે જોઈ શકો છો અમારો જો ઘાસ કેટલું મોટું થઈ ગયું છે। આવું મારા ભેંસોને નાખવા માટે બહુ મોટું બની રહ્યું છે ઘાસ। અહીંથી કેટલું જોઈ શકો છો કેટલું ઊંચું થઈ ગયું છે। નીચેથી મોડીને બહુ મોટું ઊંચું વધી ગયું છે। જોઈ શકો છો આગળ લાઈફમાં ચાલુ રાખજો। તમને આગળમાં વિડીયોમાં બતાવ્યા હતા આ કપાસનો વિડીયો હતો। તમે જોઈ શકો છો અત્યારે રૂ આવી ગઈ છે એટલે વેણવાની સિઝન ચાલુ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હાલમાં થોડું કાળું કાળું પડી રહ્યું છે। જોઈ શકો છો બગાડ આવ્યો નથી પણ હમણાંથી એવું કહેવાય એટલે કાળું કાળું થોડું થઈ ગયું છે। પણ હમણાં વેણવાની સિઝન ચાલુ થઈ ગઈ તમે બતાવશું આગળ ઠેલીઓ વેણી છે કેટલી ઠેલીઓ વેણી છે આગળ બતાવશું ચાલુ રાખજો। તમે મિત્રો જોઈ શકો છો જો અગેન તો 2 ઠેલીઓ રૂ વેણેલી છે। જોઈ શકો છો તમે 2 ઠેલીઓ રૂ વેણી છે એટલે અમારે જો મજૂર આવે છે પણ હું કે એટલે 8 વાગે આવે છે એટલે 8થી અમારે 11 વાગ્યા સુધી મજૂર અમારા આવે છે ને 11 વાગ્યા સુધી અમારા મજૂર ભાઈ ઘરે જાય છે એટલે અમારા વેળાની 120 રૂપિયા દોનજી આલે છીએ એટલે ત્યાં સુધી મહેનત કરે છે। અને ગરમી બહુ પડે છે એટલે પબ્લિક તાપની બહુ દશી થાય છે। ગરીબ માણસ મજૂરી મહેનત કરવી પડે છે। આટલી ખળા તડકે રૂ વેણવું પડે છે। વળીને અત્યારે જમવા ગયા છે એટલે આવીને પછી હોજે થોડું 3 વાગે આવશે એટલે પછી કલાક વેણશે ત્યારે એટલે પબ્લિકને થોડું 2-3 ઠેલીઓ ભરાશે। આગળ લાઈફમાં ચાલુ રાખજો। આગળ આપણે વિડીયો બતાવીએ છીએ। જોવાનો વિડીયો સારો લાગે આગળ જોતા રહેજો વિડીયો। જોઈ શકો છો તમે અમારો વિડીયો આમાં એરંડા ઉગી ગયા છે ગાળા ચૂપવાના છે। તમે જોઈ શકો છો જો એરંડા મને મોટા થવા માંડ્યા છે। જોઈ શકો છો રાગે ધીમે ધીમે જોઈ શકો છો અમારે ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે। અમારા એરંડા હવે ઉગવા માંડ્યા છે એટલે ગાળા પર છે એમાં પોણત કરવું પડશે। ખરા તડકે પોણત કરવું પડશે ગરીબ માણસને। ખરા તડકા પરસેવો ઉતારીને અત્યારે હાલમાં અમે ઊભા રહ્યા છીએ પણ ખરા તડકા મહેનત મજૂરી કરીએ છીએ તો એ કશું મળતું નથી પણ તો આજે મજૂરી કરવી પડે પેટ માટે તો ગમે તે વેટ કરવી પડે છે। તમે જોઈ શકો છો પેટ માટે વેટ કરવી પડે એટલે જરૂર મહેનત કરવી પડે છે। ખરા તડકો હોય કે સોયો હોય મહેનત મજૂરી કરવી પડે છે। આગળ તમે બતાવશું વિડીયો ચાલુ રાખજો જોવાનું ભૂલતા નહીં। પોતા તમે જોઈ શકો છો કેટલા મોટા થયા છે। આઈને તમને બતાવવા બ્લોકમાં ભૂલી ગયો તો એટલે આઈને ચાલુ હતું। જોઈ શકો છો તમે અમારા ભોતા કેટલા વધી ગયા છે બહુ ઊંચા થયા છે। કેટલા આગળના ઊંચું જવું છે અમને ભોતાને। જોઈ શકો છો પવનભાઈ બહુ સારો આવે છે અત્યારે ગરમી બી બહુ વધારે પડે છે। બીજો ભાગ છે તમે જોઈ શકો છો ઝાડ કેટલી મસ્ત એટલી સુંદર છે બનાવેલી છે ઉગાડી છે। મહેનત પોકી છે અમારે અંદર ખાતર બિયારણ એટલે અમે મહેનત કરી છે તો એટલી અમારે આટલે ઝાડ ઉગી છે મસ્ત સુંદર। જોઈ શકો છો તમે આ ઝાડ સુપર ઉગી ગઈ છે અમારે એટલે હવે અમારે પાણી નથી પાવાનું। હવે ડાયરેક્ટ અમે જીધી વાઢવાની કરવાની છે। વાઢવાની કરીને અમે ડાયરેક્ટ ભેંસોના અમારા ખવરા પૂળા ભેળા કરવાના છે।
એટલે ચાર હોય તો મિત્રો ભેંસો આપણે દૂધ સારું કાઢે છે. હુક્કું ખાય તો ભેંસો દૂધ વધારે કાઢે છે. મિત્રો જરૂર તમે કોઈ હોય તો લીલી ચાર નાખજો, પણ તો એમાં હુક્કું નાખવું પડે જરૂરી છે. હુક્કું નાખો તો તમારી અંદર ભેંસ દૂધ વધારે કાઢે છે. જોઈ શકો છો કેટલી મસ્ત ઊંચી છે. પાણી એ વધારે તમારે પીવે છે, ભેંસ પાણી વધારે પીવે છે. તમારે હુક્કી ચાર નાખવી પડે છે એટલે તો તમારે સુપર મસ્ત થાય છે. જોઈ શકો છો એટલે વિડીયો આના વિડીયો બનતા રહેશે મિત્રો. તમે આગળ શેર કરજો, લાઈક કરજો, ફોલો કરજો મિત્રો. આના વિડીયો બનતા આવતા રહેશે. ડેલી એક વિડીયો ડેલી નાખીએ છીએ મિત્રો. જલ્દી તમે જરૂર શેર કરજો મિત્રો. સારો લાગે તો તમે આગળ વધારજો. જય માતાજી, જય ગોકા.